હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. મિત્રો, આજે આપણે વાત કરીશું LLB સેમેસ્ટર 4ની આવનારી યુનિવર્સિટી એક્ઝામના મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે, જે તમને આવનારી યુનિવર્સિટીની એક્ઝામમાં પૂછાઈ શકે છે. તો મિત્રો, આ વિડીયોને એન્ડ સુધી જુઓ અને જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. લેબર એન્ડ ઇન્ડસ્ટ્રીયલ લો 2 ક્વેશ્ચન 1. કારખાના ધારા 1948 હેઠળ કામદારોના કલ્યાણ અને આરોગ્ય સંબંધિત જોગવાઈઓની ચર્ચા કરો. ડિસ્કસ ધ પ્રોવિઝન્સ રિલેટેડ ટુ વેલફેર એન્ડ હેલ્થ ઓફ ધ વર્કર્સ અંડર ધ ફેક્ટરીઝ એક્ટ 1948. ક્વેશ્ચન 2. બોનસના ખ્યાલની ચર્ચા કરો. બોનસની ગણતરી સાથે મહત્તમ બોનસ અને લઘુત્તમ બોનસ સમજાવો. ડિસ્કસ ધ કન્સેપ્ટ ઓફ બોનસ. એક્સપ્લેન મેક્સિમમ એન્ડ મિનિમમ બોનસ વિથ કેલ્ક્યુલેશન ઓફ બોનસ. ક્વેશ્ચન 3. વેતન ચૂકવણી અધિનિયમ 1936 અન્વયે અધિકૃત અને બિનઅધિકૃત કપાતો અંગેના પ્રબંધો નિર્ણિત કેસનો સહિત સમજાવો. એક્સપ્લેન ઇન ડિટેલ ધ પ્રોવિઝન્સ ઓફ ઓથોરાઇઝ્ડ એન્ડ અનઓથોરાઇઝ્ડ રિડક્શન્સ અંડર ધ પેમેન્ટ ઓફ વેજીસ એક્ટ 1936 વિથ કેસ લોસ. ક્વેશ્ચન 4. કામદાર રાજ્ય વીમા ધારા હેઠળ કામદારોને મળતા વિવિધ લાભો અંગેના પ્રબંધોને નિર્ણિત કેસનો સહિત વિગતે સમજાવો. એક્સપ્લેન ઇન ડિટેલ ધ વેરિયસ બેનિફિટ્સ અવેલેબલ ટુ ધ એમ્પ્લોઈઝ અંડર ધ એમ્પ્લોઈઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ એક્ટ વિથ કેસ લોસ. ક્વેશ્ચન 5. ગ્રેચ્યુઇટી ચૂકવણી ધારા અન્વયે ગ્રેચ્યુઇટીની મળવાપાત્ર રકમની ગણતરી અને તે રકમની વસૂલાત અંગેના પ્રબંધોને કેસનો સહિત વિગતે સમજાવો. Explain in detail the provisions relating to the calculation of the gratuity and recovery of such gratuity under the Payments of Gratuity Act with case laws. Question 6. કારખાના ધારા હેઠળ ફેક્ટરી ઇન્સ્પેક્ટરની નિમણૂક, સત્તા અને કાર્યો વિશે ચર્ચા કરો. ડિસ્કસ અબાઉટ એપોઇન્ટમેન્ટ, પાવર્સ એન્ડ ફંક્શન ઓફ ફેક્ટરી ઇન્સ્પેક્ટર અંડર ધ ફેક્ટરી એક્ટ. ક્વેશ્ચન 7. ટૂંક નોંધ લખો, એટલે કે રાઇટ શોર્ટ નોટ્સ. એ. કામદાર એટલે કે વર્કમેન. બી. પ્રસૂતિના લાભો એટલે કે મેટર્નિટી બેનિફિટ્સ. સી. જોખમકારક પ્રક્રિયા એટલે કે હાઝાર્ડસ પ્રોસેસ. અને ડી. સળંગ નોકરી એટલે કે કન્ટિન્યુઅસ સર્વિસ. મિત્રો, જો તમને કોઈ બીજો ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. અને આ વિડીયોને લાઈક કરો, વધારેમાં વધારે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.